હાય ગાઈઝ, આજે આપણે એકદમ કુરકુરા ટેસ્ટી ચટપટા અને એકદમ અલગ જ ફ્લેવરના એટલે કે પાણીપુરી ફ્લેવરના આપણે મમરા બનાવીશું. ચેવડો કહીએ તો ચેવડો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. બનાવવા એકદમ આસાન, બિલકુલ ઓછા ખર્ચમાં, અને એક વખત બનાવી લો એટલે મિનિટોમાં તૈયાર અને તમે દિવસો સુધી, ઘણા બધા દિવસો સુધી સ્ટોર કરી શકો એવા સરસ મજાના આપણે ટેસ્ટી અને કુરકુરા એવા મમરા બનાવીશું. તમે જોઈ શકો છો એકદમ જ કુરકુરા છે મમરા. તો આ મમરા બનાવવા માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે જે ચોખાના મમરા આવે છે એ સિમ્પલ કોઈ પણ તમે મમરા છે એ લઈ શકો છો. તો મેં અત્યારે 3 બાઉલ ભરી અને મમરા લીધા છે અને મમરાને આપણે ડ્રાય રોસ્ટ જ કરી લેવાના છે. કોઈ તેલની જરૂરિયાત નથી અત્યારે. બસ માત્ર આપણે લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર એમને એકદમ ચલાવી અને જ્યાં સુધી એકદમ જ એમની અંદરનો જે ભેજ રહેલો હોય, ઘણી વખત મમરા પોચા થઈ ગયા હોય, તો આ રીતે જ્યાં સુધી ન તૂટે ને ત્યાં સુધી આપણે એમને શેકી લેવાના છે. તો આપણા મમરા છે એ પરફેક્ટ તૈયાર થઈ ચૂક્યા છે. હવે એક કડાઈની અંદર મેં થોડું તેલ ગરમ થવા માટે રાખ્યું છે અને એમાં જ જે બાઉલ ભરીને મમરા લીધા હતા એમાં 1 બાઉલ ભરી અને આપણે ફુદીનાના પાન લીધા છે. અને ખાસ પાનમાં ડાળીઓ ન આવે ને એનું ખાસ કાળજી રાખવાની છે. માત્ર આપણે પાંદડા છે એ ચૂંટી અને લેવાના છે અને બસ માત્ર 2 થી 3 મિનિટ માટે આપણે આ રીતે ફ્રાય કરીશું. એટલે એકદમ તમે જોઈ શકો છો કે પાંદડાનો ભૂકો થઈ જાય છે, બસ ત્યાં સુધી જ આપણે એમને ફ્રાય કરવાના છે. અને હવે મેં લગભગ 15 થી 20 નંગ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે. એમને પણ આપણે બસ 1 થી 2 મિનિટ માટે કરીશું તો એ પણ સારી રીતે ક્રિસ્પી થઈ જશે. અને થોડાક ધાણા લીધા છે, લીલા ધાણા છે, એમને પણ આપણે આ રીતે બંનેને સાથે આપણે 1 થી 2 મિનિટ માટે ફ્રાય કરી લેશું. એટલે એમાં રહેલો ભેજ છે એ ઉડી જશે અને બસ સારી રીતે એ પણ ક્રિસ્પી થઈ જશે. તો આપણે એમને પણ ડીશમાં કાઢી લેશું. અને હવે મરચાં લીધા છે. તમે તીખા કે મોળા કોઈ પણ મરચાં લઈ શકો છો. અત્યારે મેં મીડિયમ તીખા મરચાં છે એ મોટા 2 નંગ લીધા છે. અને મરચાં થોડાક જાડા છે એટલે એમાં ભેજનું પ્રમાણ થોડુંક વધારે હોય છે, તો ખાસ આપણે એમને સારી રીતે તળી લેવાના છે. અને થોડોક સોફ્ટ લાગે તો કશો વાંધો નહીં, આપણે આગળ પ્રોસેસ કરીશું ને તો એમના કારણે એ પણ સરસ થઈ જશે. અને હવે 1 વાટકી જેટલા શિંગદાણા લીધા છે અને શિંગદાણાને પણ આપણે એકદમ એમનો કલર ચેન્જ ન થાય અને એ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી એમને પણ ફ્રાય કરી લેશું અને આપણે એમને અલગ વાસણમાં કાઢીશું. બધા પાન લીધા છે એમાં આપણે નહીં લઈએ અને અલગ વાસણમાં આપણે એમને કાઢી લઈએ. અને આપણી પાસે જે તળાઈ અને બધા પાન રેડી થયા છે, મરચાં છે એ બધું, તો આપણે એમને થોડીવાર માટે ઠંડુ થવા દેશું. તો 5 થી 7 મિનિટ માટે આપણે એમને સાઈડમાં રાખી દઈએ અને એક મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલા માટે થઈ અને આપણે મમરાને ખાટા મીઠા કરવા છે તો 1 થી 1.5 ચમચી જેટલો મેં ખાંડનો ભૂકો લીધો છે અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો છે અને અડધી ચમચી જેટલો આપણે એમની અંદર ખટાશ માટે થઈ અને આમચૂર પાવડર લીધો છે. અને હવે આપણે આ મિશ્રણ સારી રીતે મિક્સ કરી લેશું. અને લાલ મરચું આપણે આમની અંદર એડ નહીં કરીએ કારણ કે આપણે મમરાને લીલા કરવા છે. તો હવે આપણે જે પાંદડાવાળું મિશ્રણ છે એ સારી રીતે ઠંડુ થઈ ગયું છે, તો એક મિક્સી જારની અંદર લઈ લેશું અને આપણે એમને સારી રીતે વાટી અને એમનો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. વધારે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એમનો પાવડર છે એ ફાઇન થવો જરૂરી છે, નહીંતર એ મમરામાં સારી રીતે કોટ નહીં થાય. તો આપણો પાવડર છે એ રેડી થઈ ચૂક્યો છે, તો આપણે એમને સાઈડ પર રાખી દઈશું. અને હવે આપણે એક વઘારિયાની અંદર લગભગ 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને તેલને આપણે સારી રીતે ગરમ કરવાનું છે. અને તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જે ફુદીના અને લીમડાવાળી જે પેસ્ટ રેડી કરી હતી એમને આપણે આમની અંદર ફ્રાય કરવાની છે. જો મરચાંની અંદર ભેજ રહેલું હોય તો ખાસ આપણે એમને સારી રીતે કૂક થવા દેશું, જેથી કરીને શું થાય કે મરચાંનો ભેજ ઉડી જશે અને જો થોડોક પણ રહી જશે તો આપણા મમરા છે એ સોફ્ટ થઈ જશે. તો આ બેઝ ઉપર આપણે આ પેસ્ટને લગભગ 1 થી 1.5 મિનિટ માટે કરીશું એટલે પરફેક્ટ તૈયાર થઈ જશે. હવે આપણા મમરા છે એ રેડી જ છે ગરમ કરી અને એકદમ ક્રિસ્પી જ છે, તો એમની અંદર આપણે આ પેસ્ટ છે એ એડ કરી દેવાની છે અને મિશ્રણને આપણે સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું. અને મિક્સ થઈ ગયા બાદ આપણે જે મસાલો રેડી કરી અને રાખ્યો હતો એ મસાલો છે એડ કરી દેવાનો છે. અને એમની અંદર થોડીક મેં ચણાના લોટની જે ઘરની બનાવેલી સેવ હોય છે એ એડ કરી છે અને આપણે ફ્રાય કરેલા જે દાણા છે એ પણ એડ કરી દઈશું. અને આમાં વધારે તમને પૌવા ભાવતા હોય તો તમે ચોખાના પૌવા છે, મકાઈના પૌવા છે એ પણ લઈ શકો છો. કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પણ કરી શકો છો. અને કંઈ ન કરો તો પણ બસ આ જ રીતે સિમ્પલ એકદમ જ પાણીપુરી ફ્લેવરના મમરા છે, એકદમ જ ટેસ્ટી લાગશે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખરેખર ખૂબ જ મજા પડી જાય
એવા સરસ મજાના આપણા મમરા છે માત્ર મિનિટોની અંદર તૈયાર થઈ ગયા. તમે જોયું ને, કોઈ લાંબી પ્રોસેસ પણ નથી અને ખાવામાં ખૂબ જ મજા પડી જાય. એકદમ અલગ જ ફ્લેવરના આપણા મમરા છે એ રેડી થઈ ચૂક્યા છે. તો આપણે એમને ડબ્બામાં ભરી અને જ્યાં સુધી ખૂટે નહીં ત્યાં સુધી ખાઈ શકાય એવા સરસ મજાના મમરા તૈયાર છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ મને જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરજો. અને મારા વિડીયો તમને થોડાક પણ સારા લાગતા હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરો. અને મારા બાળકો મમરા જોઈ અને ખાવા માટે રેડી થઈ ગયા છે. તો આપણે એમના મોઢે પણ સાંભળી લઈએ કે એમને મમરા કેવા લાગ્યા છે. થેન્ક યુ. એમને મમરા યમ્મી લાગ્યા છે એવું કહે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.